હલો હલો હાડુ બોલે ઓય હા બોલો બોલો આટુ ભાઈ બોલું ભાઈ શું કામ હતું ક્યાં હા મારે શું છે એક ભેંસ તૈયાર થઈ છે હા એટલે લગભગ 4-5 દાડામાં વિયા એવી છે હા હા પણ એ ભેંસ મારે વેચવી છે હા તે કોઈ સારું ઘરાક હોય તો કયો ગરાક જો એમ ઓહો હો અરે આ ગરાક તો ભેંસના અત્યારે કેટલાય ફરે છે ભેંસો જોવા વાળા પણ ભેંસની કિંમત છે આપણી 90,000 સુધી ગણતરી છે આલી દેવાની અરે 90 નહીં લાખ પૂરા હું કરાવરા હોય તમે એવું કા ગભરો હોય યાર ઓહો લાખ પૂરા કરાવતા હોય તો એમાંથી 2-3 હજાર તો બોલાવે હોય એ તો 2-3 હજારની વાત પછી રહી પણ મારે તો શીતળીમાં જી હે કે મારે તમને 10,000 મળ્યું તો મને હું અડધો તો કેવો ઘરમાં છે કે અરે એ તો વાત સાચી ખીચડીમાં જી છે એ તો પણ આ તો તમે એટલી મહેનત કરી એટલે મહેનતોને તો મારે હાલવું પડે કે એ તો પછી રાજી થઈ તમારે મુઠ્ઠી વાળીને જે હાલવું હાલજો કે ના પછી તારે ઘરાક હોય તો લેતા આવો સારું હા તો હવે હું ભેગો થાય વધે અને એ કે ને તૈયાર હોય ને લાખ સુધી હું પહેલેથી જ લઈ કહી દઉં હા કે ભાઈ માલ સારો છે માવાદાર છે દૂધ આગલા વેચારું દૂધેનું સારું હતું એટલે લાખ રૂપિયાની ઓછાએ છૂટાવી નહીં ભેજ બરાબર હા એટલે એ પ્રમાણે હું એને વાત કરીને ઓછી જ કિંમત તો એને કહી દઉં એટલે પછી કઈ વધારે આપણે એ મથાકૂટ કરવાની રજ ના હા તો તમારે તે બધું નક્કી કરજો હા બરાબર હા હા પણ પૈસા રોકડા લેતા આવજો પાછા પૈસો બચાવું હે ભાઈ આમાં આ બધા હોય ને એટલે આગું પાછું કરતા હોય ને પેલું એટલે 10-12 દાડા તો લાગી જાય પૈસામાં 10-12 દાડા રખતા હોય તો મારી વાત સાંભળો તમે હા કયો તમે વચ્ચે રહેતા હોય તમારી જવાબદારી ઉપર આવતા હોય તો કોઈ વાંધો નહીં આપણને કશો તો અરે ખમ બેઠ્યો છું હું વચ્ચે પછી તમારે ક્યાં ચિંતા કરવાની આવે હા બરાબર હા તારે પછી હાર તો ચાણા આવો છો હજુ ગોઠવી આવીને રિક્ષા બિક્ષા કરીને આવીએ એ હાર હા હા હાલ્યો તાણ એ હાર હા મૂકું તાણ હા એ હા હા હવારોનો પૈસો હાથ ખોલતો તો કીધું કોઈ કરતા જો કોઈ મુર્ગો મળી જાય તો વળી પૈસા હાથમાં આવે તે વળી આ ઉપરવાળાએ મહેર કરી દીધી ભાઈ મારી તો તે હોમથી મારા હાડુને ફોન કર્યો ને કીધું કે ભેંસ વેચવાની છે તે એ કહું મુર્ગો પકડવો પડશે મારે 2-3 હજાર ના આલું અને એમ કંઈ ભેંસ તો છોડાવી દઉં લાખમાં વેચી તો લાખ પણ ચોકુને ભાંડ પાછા પૈસા હાલવા છે અને એ ભેંસ પછી બીજા ફટકાઈ દો અને એ જે રોકડી થાય તો મારા ભાઈ આવી જાય રૂપિયા લેવાડા તાર હું હવે નવા તો ભેગો થવો એ પેલા ભાઈને મનુભાઈને ભેગો થઈ જાઉં હું બધો ફોન જ કરવા દે ને વળી પાછું જવું કરું કુડી રીંગાઈ આ પેલાજી હલો હા પેલા જેવું કોમ પડ્યું હતું તો ફોન કર્યો અરે હા તમારે મોય માર ઘેર આવો ભાઈ તમે હા પણ હવે મારું થોડું કોમ છે હા તે કેટલી વાર લાગેલી હે 10-15-20 મિનિટમાં આવું છું હા ત્યાં 10-15 મિનિટમાં હા રા ભેંસો ચાર નાખીને આવું એ હા તો આ ભેંસની વાત અમારે હાડોલ કરી હે તો ઘરાક લઈને આવે તો વેચી મારું ભાઈ આ ભેંસ તૈયાર થઈ હતી હા તે આ ભેંસ વેચવી હે બરોબર હાલ થોડું ઘરાકોની મંદી હે કે એટલે ભર્યા પેટો આમ વેચી મારવી છે એટલે વિહોણે ભર્યા પેટ હે ઓવ હા પણ હું કહું હા જોનવર વેકો ને હા તો હું સુધી વેચતા ના ચમ એટલે ભાઈ હમણાં હું ગાય આલી હતી એક જણને તે મારો ઓળખે આપણા ગામમાં અવર જવર કરતો હતો એટલે હું ઓળખીતો છે હા તે ગાય આલી તે 4 દાડાના વાયદા આલી હતી બરોબર બરાબર બાકીના 5,000 બોનું આલી ગયો હતો અને બીજું બધું પેમેન્ટ બાકી હતું બરાબર તે મારા ઓળખાને કોઈ હતો પતો જ નહીં
ના હોય તાર એટલે આલો ને તો હજુ ને આવતા ને કે પૈસામાં ડખા થઈ છે. ના ના મારે તો કેવું છે કે મારા હાડું જ ઘરાક લઈને આપવાના છે હા હા અને કિંમતે પૂરી અપાવી એવા છે રહે બરાબર. અને પૈસાની જવાબદારી તો એને કીધું કે 10-12 દાડા બાકી રાખજો, પૈસાની જવાબદારી મારી. એટલે હું ઘરના હગા છે હાલે એટલે કરતા પછી તો વાંધો નહીં આપણો ને. ના તો બરોબર. હા હા આપણા ઓળખીતા હોય ને આપણા એ તો અંગત ના કહેવાય. હા. હાડું એટલે પોતાના ઘરના હા પછી હાડું પર તો વિશ્વાસ રખાય ને ના આપણે. ના બરોબર. હા હા રેડો તાર હું જાઉં. એ હાર હાર હાર. મારું બેટું આય આય મનુ આય. બોલો પેલા જે હું ચમ મને બોલાયો તો. બેસ તો ખરો પણ. અરે હું કોમ પડ્યું તમારે. અરે કહું છું પણ શાંતિ રાખ બેસ. કયો હળો. હું કહું હો ભાઈ, હા મારે એક ભેંસ લાવવાની છે. બે હો ભાઈ, હા એટલે તારે મારા હંગાથી આવવાનું છે અને તારે એટલું કહેવાનું કે ભેંસ મારે લેવાની છે, બરાબર? હા. અને એ ભેંસ લઈ લો હું કિંમત ત્યાં હું ઠરાવો એ બધું હું કૂટી લો. એટલે ભેંસ તમારે લેવાની છે. ભેંસ મૂળ હોય પણ તારે મારા હંગાથી એટલે તારે એમ કહેવાનું કે ભેંસ મારે લેવાની છે. એવું મારે કેવું પણ ખોટું બોલવાનું મારે. ખોટું નહીં મોહનનું ખોટું તને એ એટલું કહેવાના તને રૂપિયા 3,000 આલો. જો પૈસા 3,000 રૂપિયા મળતા હોય તો હું તો કહું હોય. હા ભાઈ તારે એટલું કોઈ એટલે તારે કદી એટલું કઈ છૂટો તું તારે પછી જો બેન તારા શીલે લઈ જઈએ કે બોધી કે કિંમત છે હું આલો ને જે કરું છે હું મારે કૂટી લો. હાર તા હું તો કહું હોય. હા અને એ મારા હાડું જ છે એટલે કોઈ ચિંતા જેવું હોય નહીં. તમારે હાડું હોય તો ચિંતા ના રહે. હા એટલે ના હોય તો તું એમ કે રિક્ષા લઈ લે આપણે જઈએ ને તને રિક્ષાનું ભાડું બધું મળી જાય રોકડું. રિક્ષાનું ભાડું તો લેવું જ પડે. હા પણ એ તો હું પહેલેથી કહું તને ભાડું મળી જાય પણ તો વાત રહી. હા તો હું તો રિક્ષા લઈ લઉં. હળો તા જો હળો તા હળો ઈચ્છે જ દઈશું કે હા રિક્ષામાં જઈએ આપણે. હા હળો. મારું બેટું આ મારા હાડું કહેતા હતા કે હજુ અમે ભેજ જોવા આવીશું પણ હજી એ સમ ન આયા. હા મારે બેટી રિક્ષા આવતી દેખાય. હા હાડું કહેવાય હાડુની તો વાત નો થાય. ઓહો હો તમારા હાડુનો તો ચેવો પ્રેમ છે બે જણોનો. પ્રેમ એટલે શીરાનું શાક ના થાય અને મારા હાડુની કોઈ વાત ન થાય. પણ હોમાં હા બી બે જણા દાઢું નાખ્યા છો એટલું ધ્યાન રાખજો. ના 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 બેહો બેહો. થોડા આગળ બેહો. અરે ઘેર થઈને આવ્યો તો ઘેર સાપવાણી ન કરો તો મને યાર. ના ના ચા પાણી કોઈ કરવાના કીધું છે હાડું ભાઈ સીધા તો તબેલા જ જશે એટલે સીધી રિક્ષા લઈને હોય જાય. હમાચ કરે તો ઘેર આવી જાત હું તો. ના ના ઘેરે ભાઈ તમારો હોય કોમ હોય ને ઘેર આવીને શું કરવું તું? હવે મુદ્દાની વાત ખબર મારી. હા કયો આપણે ભેંસ માટે ઘરાક લાવવાનું કહેતા હતા તે. આ લઈને તો આવ્યો. હા ઘરાક છે ઓહો બરાબર. હો જુઓ હા કયો ભેંસની કિંમત તો તમને કીધી હે કમી. કીધીએ તો મારે બધી વાત થઈ જાય ભાઈ જોડે. બરાબર. એટલે એનું તમે ટેન્શન લેશો જ નહીં. અને પૈસા કેવી રીતે આપવાની વાત કરી? પૈસા તો એને આપણે વાત થઈ હતી 10-12 દાડાનો વાયદો કરેલો જ છે ભાઈ. અને પણ હું બેઠ્યો હું પછી તમારે જો ચિંતા કરવાની હાડું બેઠા હોય હું ચિંતા હોય પૈસાની. હા. એટલે પૈસા જ આવી જાય પૈસા જ ના તમે ના ચિંતા કરો. હા તો પછી ભેંસ બતાવી દઉં ઈવન. ઓ હા બતાવી દો હું એ જોઉં છે એવી હે. હા જુઓ આમ તો નકશા જેવી ભેંસ છે યાર. હું હા લે હળો. હું તમારી ભેંસ બતાવું. તમે ભાઈ મનુભાઈ હા. જોડી લો બરાબર જોવાની વાત. અને હા. કિંમતમાં જે આગુ પાછું નહીં થાય જે કીધી હે કી જ રહે. આ તમને કહું ચોખોડ પણ મેં લાખ કીધેલા જ થઈ ગયો ને. હા તો કોઈ વાંધો નહીં. હા અલ્યા ભાઈ થોડી ઓછી કરજો કે યાર. અરે ના થાય ભમો મારે ભાઈ, પર જો. પણ છે. ઓછી તો કરું પણ તમે રોકડા હાલતા હોય તો ઓછી કરું. જો છે તમારે ભાઈ રોકા
ના રોકડા નહીં. તારે આ તો પછી પછી યાર. રોકડા ના હોય તો પછી પૂરી કિંમત માગું કે ન માગું હું યાર. હારો હારો તમે જે કરો હાચું હેડજો. તારે પછી લે હાલો ભેંસ બતાવી દઉં. તો હાડુભાઈ હા આ રહી આપણી આ ભેંસ જોઈ લ્યો. ઓહો. આ રહી ભેંસ છે ને? એ હા હા. હાથીના બચ્ચા જે છે કે બેસતો હા જોઈ લો હાલો. ગરીબ તો છે, ગરીબ તો ભેંસ તો બરાબર. કે ઓમ હકત જેમ હ. હા ભેંસ તો બરાબર. હા આમ બકરી જેવી હા, તો બરાબર. ગમે તેમ ને તો છોકરો બે અરે ભાઈ થોડા પૈસા ઓછા તો થોય નહીં, થોડા તો કરો. અરે પૈસા ના જોયો છે તને પહેલેથી બી નહીં કીધું અરે યાર. 10-15 હજાર તો ઓછા કરો. એક રૂપિયા ઓછો નહીં થાય. શું કેવું હાટુભાઈ? હા બરાબર હે તો મેં પહેલેથી એની ચોખવટ કરી કે લાગતી ઓછા છૂટા એવી નહીં માલ. ભાઈ આ બધો જો ને ખબર પડો. તો પસા દ હા તમારું ગોમ છે એવું? મારું ગામ તો આ તમારું હાટુનું ગામ છે, એ મારું ગામ જ છે. બરાબર. તમારું નામ? મારું નામ મનુભાઈ છે. મનુભાઈ. હા એટલે મનુભાઈ કઈ ઘર બતાવી દે. હું રિક્ષા લઈને આખું ગામ ઓળખા મને. હા, ખાલી રિક્ષા પર જો એટલે મારું નામ પડે ઘેર આવીને બતાવી દો. એટલે મનુભાઈ રિક્ષા વાળા ઘર બતાવી દે. રિક્ષા વાળા આ તો ચમ પૂછવું પડ્યું કે આ તો નહીં 10 દાડે તમે પૈસા આપવા ન આયા તો મને તમારા ઘેર ઉઘરણી આવતા ભાગ. પણ તમારે હાટું બધું નક્કી કર્યું હે ને. પણ 10 દાડે તારા પૈસા આવી જવાના એટલે હું આ જઈને અમારા હાડું પડી જાવ હોય તઈ. એવું તારે કહ્યું? હા તારે તો પછી બધા ટેન્શન લેવાનું 10 હા હેડો દાડે 10-12 દાડે તમને પૈસા મળી જશે. હા ના 10 દાડે પણ 12 પાછા બી જો વચમાં આવું 10 દાડે તારે મને પૈસા લાખ રૂપિયા મને આવી જશે એટલે હું એને પહોંચાડી દઉં. હા 10 દાડે તમને આપી દઈશ. જો હાટુભાઈ હા કયો હું તો આ વ્યક્તિને ઓળખતો નહીં, હા હા પણ હું 10 દાડે તમારા 11મા દાડે હા તમારા ઘેર આવીને બે હોય લાખ રૂપિયા તમારા ફાયદો લઈ જોઈએ. હા હા તો હું વચ્ચે બેઠો હોઉં યાર પૈસા તો હશે ને કે જો માલ લઈ જાય ને પૈસા નહીં આવે. હા તમારી ઓળખાણ થી આવું છું, નકર હું 1 રૂપિયા બાકી રાખતો નથી. બે વસ્તુ તો થોડો રાખશે હશે તો કાકા અમારા એક ભાઈ એવું બન્યું હોય, ભાઈ વસંતે ગાય વેચી હતી 5000 બોનું આલ્યું હતું. એક ભાઈ જોઈ ગયો એ તો અજોણે મોલી છે. આવા જોડી તો બાપડે હાડું ના લે કે એવું પેલું વચ્ચે રહીને આલે કે એવું કોઈ નહીં હોય ને એવું મોણસ તો રાખો તો ગમો. હા તમે અમારા દાડા નહીં આવતા 11મા દાડા તમારા ઘેર આવીને બે હોય બરાબર. હા તો છોડવાનું બેસ્યું કેવું કર્યું? તો સાધન તો પણ કરો કે હા તે સાધન તમે કરો. તમે ગોમ બધે કરી નાખો સાધન. સાધન તમે કેટલા વાગે લઈને આવો છો? એ હવે કયો તમારે હાટું ને એક ગોઠવશી. આપડા ગામમાં કોઈ ખરું મેટાડોર કઈ ગામમાં તો હાલ કોઈ સાધન નહીં બરાબર. પાછી બોલો બહારથી તમારે બોલાવી લેવાનું, તમારા ગામમાંથી હોય તો હા લે બોલાવી આવજો. લેવા. હેડો બરાબર. હા તો પછી સાધન લઈને જઈએ એટલે ભરી જઈએ આજ હા બરાબર. હા ભેંસ કઈ ને ખોરતો તો લાખ રૂપિયા વાળી ભેંસ 60,000 માં મળી હે, ચોખ્ખો 40,000 નો ફાયદો થયો. અને ભેંસે હારી હે, ગરીબ ગાય છે. લાય તા 60,000 વાયદો કરે તો પહેલાદભાઈ ને આજ પહેલાદભાઈ ઘેર છે 60,000 આપી આવતા. પહેલાજી હા છે ભાઈ મનુ આ તમે ધંધો તો સારો કર્યો હો. મજા આવે છે ને? હા મજા આવી આ ધંધામાં તો જબરદસ્ત. પેલા 2 ભેંસો વેચી એમાં 2,000 રૂપિયા મળ્યા અને પેલી ગાય વેચી ને એમાં 5,000 મળ્યા અને ઓમાં કોઈક 3,000 રૂપિયા મળવાના. હા ને તું તાર હું કયું કર્યા હતા અને તને પૈસા તો મળ્યા જ નહીં. પણ વાપરો તો ખરા તમે આ વેચીએ પેલો આ પૈસા તમને આપી જો કે નહીં? એ આજનો વાયદો એ તો આખશે હાલી દે. ચેલા વેચી હતી? હા જ માલ દીધી. અને લાખનું હતું, લાખનું કર્યું હતું ને 60 તો માપી. અલ્યા પણ લાખ મારે જ તો હાલવા જવાનું છે. આ હાઈ કાશી એ તમારા ગુજામ રહેવાના કે હવે એવું કર્યું છે? તારું હું હાર હેડો તાર માર તો શું હતું હ તમને ગમ્યું ખરું? હો પહેલાદભાઈ હા આવો આવો આવો. આવો છો કે બેહો બોલો શું ચાલો બસ શાંતિ હે. આજનો વાયદો હતો. હા ભેંસ તો હારી લઈ આલી હો તમે. ના ના ભેજ તો હારી છે, ગરીબ ગાય જેવી છે. વેવાઈએ જઈને શરતે પડી જાય. આજુ પડી જાય. દોવા બોવામાં પોચી શેર હે. ના ના ભેજ તો એ આગળ એની હોય હેડી આવે ને ખેતી મારે એટલે ભેજ તો હારી જ હતી. જો એ આપણે આ 60,000 આ 50,000 અને આ 10નું બંડલ
ગણી લ્યો. ના ના એમાં શું ગણવાનું ભાઈ, આ તમારા ઉપર વિશ્વાસ છે યાર ને આખા એક બને જ છે પછી શું રહી વાત રહી બરાબર હતી. ઓકે, આપણા વાયદા પ્રમાણે પૈસા આવી ગયા. હા એ તો બરાબર, ફાયદો તો ખરો તમારો આજનો તો ના જ પૈસા લઈને આવીએ ગયા. ચલો તાર હવે હું નીકળું. હા હા ચલો આવજો. હા આવજો ભાઈ. એટલે પેલાજી તમારે તો પૈસા આવી ગયા. હા તો પૈસા તો હાલ્યો, હમો નહીં માલ હાલ્યો. તો પછી મને હાલો તો હું એવો હેડું છું પછી. પણ હાલો તને તારે 3000 કીધા એ હાલવું તને. હા 3000 હાલો. લે ભાઈ તારે જે આપણે કીધું હતું એ પ્રમાણે પૈસામાં તો આપણે આખું પાછું થાય જ ના ભાઈ. જો આ લે ગણી લે, વધારે ને પાછી આપજી. હા ધંધો તમે સારું જોવા માંડ્યો હો ધંધો. હા તું તારે આ રીતે તું હું કહ્યું કર્યા હતા અને તું એ કમાઈ હું તો આવો તમે કહેશો તો હું તો આવો પૈસા લેવા તો. હા અને પેલી ગાય વેચી હતી આ ગામનો તો ભાઈ, હા પેલી ગાય આપણે વેચ્યા ઓહો ઓહો એ વયનો જ હતો એ 5000 આપણે મને હાલ્યા હતા એ. ઓહો એ વયનો જ હતો એ. એ હોય નો તો હા, હોય. હા, તમે સારું કર્યું હો. હાલ લેવો હું જઉં તારે હો. હા જા. હારું હારું મારા હાડું પેલી ભેંસ લઈ ગયા. આજકાલ કરતા કરતા 10 દાડા તો પૂરા થઈ ગયા ને આજ 11મો દાડો થયો, પણ નહીં પૈસા અપાયા કે નહીં ફોન આવ્યો એવાનો. એ હારું ના હોય તો પૈસા લેવા તો જવું પડશે નકા. પણ ભાઈ આવો 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 હું બગડે તો બેહો. મારા હાડું ને ભેંસ આલી હતી. હા હા 10 દાડાનો વાયદા, અને આજે 11 દાડા થયા ને હવે ફોન આવતો કે નહીં પૈસા આપવા આયા. એ મારા વર્ષે મારે એવું થયું, તમારે તો આઠું છે તે તમારે તો આવી જાય. તમે તે દાડે મને વાત કરી હતી ને સારું થોડું મગજમાં એના દાડે ધ્યાનમાં લીધી હોત ને તો સારું સારું હતું હો. પણ તમારે તો ઘરના શું હું ચિંતા છે, જઈને લઈ આવવાના. એટલે ઘરના છે પણ ફાયદો થયો એટલે તો આપી દેવા જો કે. એટલે કોક કોમ બોમ છે એમાં નહીં આવ્યા હોય. ના હોય તો હું જઉં છું એમના ઘેર, એમના ગામમાં. હા તે આબો થડો હંગાતી ત્યાં તો નવરો જ છું. નવરા છો? હેલો લડો તમે જતા આવીએ અને પૈસા લેતા આવીએ. હેલો તાન મારા લડો. કેવા બેઠા હે? આવો કોલિયા ભાઈ આવો. હા 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 આવો બેહો. બોલો. અલ્યા તમે તો શું છે આજે 11 દાડા થયા તો તમે પૈસા આપવા ના આયા. અરે ભાઈ માં થયું કેવું, પેલા ભાઈ મનુનો છોકરો મોદો પડ્યો ને દવાખાના દાખલ કર્યો હો, એટલે કે મને ભાઈને ફોન કર્યો કે 2 દાડા લગી હા ખાજો ને હું ઘેર આવું ને એટલે કે આપણે પૈસા ભરી જઈએ. પણ તમને એને એવું કીધું તો તમારે મને ફોન તો કરવો જોઈએ ને. એમાં પછી હું કીધું ફળ 2 દાડા મેં આવવાનો જ છે, કીધું સીધા પૈસા લઈને જ ના જઈએ. અરે પણ ફોન કર્યો તો અમારા ધક્કો ન ખાવો પડે કે આ ધક્કો ખાધો અત્યારે. પણ સારું કર્યું આ તે આપણે ભેગા જ થાય બોને. અરે ઘણો કોમ હોય ખેતરમાં અત્યારે. અરે કોમ તો હોય જ થયા કરશી કોમ તો. હા તો પછી હા યાર 2 દાડા હવે તરત જ. સારું ચાલો વસંત. હા એક વાત કહું, હા કે આ તમારા હાટું રહ્યો ને હા હા તે તાર ગાય મારી એક લઈ ગયો હતો. ના હોય મને 100% વિશ્વાસ અને આ જ ડોહો હતો. હોય 100% વિશ્વાસ છે. હા પણ હું કહું હાલ બોલવું નહીં આપણે, હા 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 બરોબર. પેલો હમણાં હું ષડયંત્ર છે એ જોણીએ અને પછી પેલા મનુનું કહીએ ને લાવો તો આપણે મનુભાઈ ઘેર હેડો. પેલા મનુન ત્યાં જઈએ અને મનુન છોકરો મોડો હ કે હાજો હ એ બધી તપાસ કરીએ. આ અમારો હાડું સાચું બોલે કે જૂઠું બોલે એ બધી તપાસ કરીએ પાકી, અને પછી આવીએ પાછા. હેડો લેવડો મનુન કયો. વસંત આ ભાઈ આવે એનો ના આવે તો પૂછીએ. પણ બહુ આ ગોમલા છો ઓવા આપણે પેલા મનુભાઈ કરીને છે ને એમનું ઘર. હા. મનુભાઈ રિક્ષા વાળા. હા હા મનુભાઈ રિક્ષા વાળા. શું કામ હતું એમનું? કોમ હતું અમારે. એ ઘર તો એમનું બહુ આઘું હ, હા હા પણ આ પેલા રિક્ષા સાફ કરે ને ઓવા એ એમની જ રિક્ષા, એ મનુભાઈ પોતે. એ મનુભાઈ પોતે જ છે. એરા જ મનુભાઈ પોતે. હા હા તમારો આભાર હો. હા. એ હા હા
આમ છે મનુભાઈ એ આવો ઓળખ્યા કોણ તો આજ થોડી થોડી પડે ચમ થોડી થોડી પડે હે તાન ભેંસ લઈ ગયા હો હા આજે 11 દાડા થયા તો પૈસા ચમ ભરવાના હા આયા હું તો ભેંસ લીધી હ તાણે તમે કીધું તું મારા ભેંસ શું હા પણ તમારા હાડુભાઈ ને ભેંસ લીધી હ ફરી જશો ને પૈસા આલવા પડે એટલે તમારા હાડુભાઈ ને મને 2000 રૂપિયા આલી અને મને આવું બોલવાનું કીધું તું કે આવું બોલો તમે અને તમારો છોકરો મોદો પડ્યો હા મારે તો છોકરો હોય યાર કોને કીધું મારો છોકરો હ મારો તો છોકરો જ નહીં તમે આ તો મારા હાડુ આવું બોલી ગયો તો અને એ તો બરોબર છે હા તમારા કાકાની ગાય તો ખાઈ થઈ ગાયે તયે તો હમણાં હાટું લઈ ગયો તો યાર આમાં એ ડાક્ટર મહરિયા તું કે અરે આમાં મારે હું છે આમાં મારો તો યાર મારો કોને લઈ લો તમારા મારા હોભળો કે મને તો બોલવાનું કીધું તું યાર આના ના બોલવાની ના વાત હેડો. બોલવા નહીં હેડો અરે ના સાચું જોઈલા શું કરતા પેટ્યા છે. હેડો મારા હાડુ ભાઈ લઈ જઈએ ભેંસની ચોરીઓ કરવાની અરે ભેંસો નહીં પડે હોભળો કે તમારા હાટું ને મને કીધું તું આમ પે ગયો હાથું તારા. પણ મારે હું છે ગાયની ચોરીઓ કરવાની મનુભાઈ બધા મારે છે મારે બે જણા. હાલ હાલ એક નક્કી કોક લોચો લાગે લાય તાર મને પાછળ પાછળ જવા દે ભેંસની છેતરપિંડીઓ કરતા શીખ્યા ભેંસોના પાછો ખાતા શીખ્યા આવું કર્યું તમે આવી માર ખવડાવવાની આવું કર્યું તમે વાપરો મારી વાત હવે તમે કહેતા હતા ને કે મનુનો છોકરો મોદો પડ્યો હા છોકર મોદો પડ્યો હા મારો તો છોકરો હા જૂઠે જૂઠું આવકા એટલે જૂઠે જૂઠો પણ હું 2 દાડા તમને પૈસા પહોંચાડી દઉં છું. અરે હું પૈસા પકડી દઉં શરમ આપી જુઓ તમને અલ્લા પેલી ખાઈ લેજે હાલ હાલ તમારા ઉપર હાથ ઉપાડતા હાલ મનુભાઈ કેમ મારો બે જણા યાર દોયડા કરી ગયા છે અમારા એટલે હના દોયડા કર્યા હું હા. વાત કરે તો કયો હોભળો મારી ભેંસ લઈ ગયા છે આજે 11-12 દાડા થયા પૈસા આપવા ન આયા 10 દાડાનો વાયદો કરીને ગયા છે અને પૈસાનો નોમે લેતા ન એટલે 10 દાડા જેવું થયું ભેંસ લઈ જાય ઓવા ઈયોને તો ભેંસ લઈ જા મારી ગાય લઈ જા તો આજ મહિનો થયો એટલે ભેંસ ભૂરી નાગોરી હા હતી એરિયા જ મારી ભેંસ તો એ તો 10 દાડા પેલા ભાઈ મને આલી અરે ભેંસ તો કેટલા? 60,000 માં 60,000 માં લાખ રૂપિયા લાખ રૂપિયાની ભેંસ તમે 60 માં આલી શરમ શરમ નથી આવતી? અને પૈસા હું રોકડા આપી દીધા 2 દાડા તો એ રોકડા આલ્યા કે હાલી જવા તમે અને આવી તો 3 ભેંસો મને લઈ આપી માર તો હું હતો લાખ રૂપિયા ભેંસ 60,000 માં મળતી હોત માર તો મજા આવી આવા ખરાબ મને તો કે કઈ કે આટલું ખોટું બોલશે આટલું બોલશે આ બોલશે તમે પણ મને એટલે બોલવાનું બબે હજાર ને 17,000 નું આ કમિશન ખાધે શીખ્યા. અરે પણ આ તારા હાથુને મને કીધું તું કે આવું બોલશે અરે મારો હાથી એમ કે કુવા પર તો તું કેમ ન પડ્યો? મને પૈસા આલ્યા અને મને 3,000 રૂપિયા આલ્યા કે મને તમે આવું બોલજો ભાઈ આ બેને લઈ લો આપણા ગોમમાં ના ના ઓયા તો બોધીને મારવા હે. એ ના આવું તો કરો યાર આ ધણીએ પૈસા આલ્યા તો પૈસા તો મને આલી જવા હતા તમારા એટલે આ તમારે તમે હાથું ભાઈ થો અરે હગો હાડું છે અરે પેલા જ ભાઈ હગા હાથું ને આવી રીતે શેતરાતા હશી આવી રીતે હગા અરે, હાથું આવી- શેતરાતા હશી ઢોકળીમાં પાણી લઈને ડૂબી મારો તમે તમે આવું કરવું હગાડું પડ્યું તમારે આવું કેમ બે. કરવું પડ્યું નાક કાપ્યું નાક ના ના તમારે શું આટલી બધી પેલી થઈ જતી તો આ પૈસાની જરૂર પડી દોયડા જ કરે છે લોકોના અને લોકોના દોયડા કરવા પડ્યા ભાઈ હું તમારા લાખ રૂપિયા ને તમારા જે છે એ બધા હું મારી જમીન અડવાની મૂકી અને તમારે પૈસા તમારા ભરી જોઈએ એ અમારે તો હાલ પૈસા દો હોભળો ભાઈ પૈસા ભરવાની વાત પહેલા પણ તમે આ બધા ધંધા કર્યા તે તમારે એવું તે હું થઈ ગયું તું તે આ ખોટા ધંધા કરવા પડ્યા મારે જેવું થઈ ગયું તું હા તે જેવું થઈ ગયું તો આ ખોટા ધંધે ચડવાનું તો પણ બીજો કોઈ હારો નતો ગોમાં કોઈ રૂપિયો હાલે એવું નતું મને
તો કોક લાગતો વ્યવહાર હારા કર્યા હોય તો તમને કોક રૂપિયા અલગ. અને અશોકભાઈ હું વચ્ચે રાખું. ના ના, વચ્ચે રાખવાની વાત જ નહીં. અમાર તો હાલ ને હાલ પૈસા તો- પૈસા તમે મૂકો આજે ભલે હાટું થતા પણ હવે પૈસા લીધા વગર અમે નહીં પણ ખાવાના. હું જમીન અડવાડી મેલીને ભાઈ પણ હાલે એટલે તમને આવી જાઉં હું. તારે તમારા પર તો આજે વિશ્વાસ ના આવે, કાલે ન આવે. આ ભાઈ કબૂલતા હોય તો અમને વિશ્વાસ આવે છે. એ મને અડવાની લખ્યાલતા હોય તો હું તમને પૈસા આપી દઉં. હા તો રે મંજૂર હે, હું તમારે થઈ કરી આલું કેમ કરી. વોટરી કરાવીને કમ્પ્લીટ કાગળિયા થઈ જાય હા. પછી હું તમને હોમેથી પૈસા આપી દઉં. હા તો હું કરવા તૈયાર હું એટલે ચો ના પાડું. હા તો એ જવાબદારી મારી. આ મને નોટરી કરી આલે અને તરત જ તમને હું હોમેથી પૈસા આપી દઉં. પૈસાની જવાબદારી મારા માં છે. હા, અમે હવે તમારું ઓળખ છે હો. એમાં તમારા પર વિશ્વાસ છે અને બરોબર. આવા ખરાબ ધંધા, ખોટા ધંધા કરવાના બંધ કરો અને હગાવાનું ને બધું લૂંટવાનું બંધ કરો. શરમ આવા, મને શરમ આવા. પણ હવે તમને તમારા પૈસા મળી જશે ભાઈ. હવે અલ્યા, શોન થો, હવે શોન થો. પૈસા મળી જાય પણ આબરૂ ભાઈ, હવે કાઢ્યા તમારે- પછી પૈસાનું તમારે કબૂલી લીધું ભાઈને પણ તો વાત રહી. પણ ઓ. શરદભાઈ તમને શરમ આપી જો પારકાન ક્ષેત્ર હોય તો બરોબર, પણ આ તો હગો હાડું છે તમારે. અરે ભાઈ ભરાઈ પડે તો ચોફેરથી શું કરું? એટલે હાડું અલ્યા, નહીં મેળવાનું. એટલે આ ભાઈ. પગલું ભરવું પડ્યું બોલો મારે. ભાઈ, મારી વાત આવું તમે આજે કીધું કે જમીન અડાણો મૂકીને તમને આલું તો તમે એ ટાઈમે જમીન અડાણો મૂકીને બધાનો દેવો ભર્યો હોત તો આ ધંધા શું કરવાના આવતા હતા? પણ મેં કીધું આગળ હેડ્યું જશે પેલું કહીને મને જશે કે હારાડો આવી ગયો જરા. અરે, ખોટો સિક્કો તો હો ગૌ છે હોય ને તોય પાછો આવે. શરમ કરો. તમે તો આબરૂ કાઢી કાઢી પણ હું લાલચમાં મારે માર ખાવી પડી ને આબરૂ જઈ મારી. પણ એ તો ઓહો. એના નીચે રૂપિયા ચૂકવ્યા. આપણે જઈશું. પણ મારે ખરેખર આવી લાલચમાં કદી જવું નહીં અને કોઈનું આવું ખરાબ કામ કરવું નહીં. ભાઈ, અમે તમને ઓળખીએ છીએ બરાબર. તમારા પર અમને પૂરો વિશ્વાસ છે એટલે અમે અત્યારે જઈએ છીએ. તમે તો તમારા ટાઈમ અમને પૈસા આપી જજો. બરોબર, તમે જે જમીન તમારી છે ને એ બધા દસ્તાવેજ તૈયાર કરી દેજો. એટલે આપણે કાલ નોટરી વોટરી કરાવીને હું પૈસા પછી તો આપી દઈશ. વીઘો જમીન વીઘો જમીન અડવાની. હા, હા, અડવાની, વીઘા જમીન ની આપડે વાત છે ભાઈ. મારા જયમાંથી વીઘો જમીન તમારે હું અડવાની લખ્યા હોય. બરોબર, તમે લખ્યા પડે એટલે તો હું તમારું હા પૈસા એના બદલામાં આપણા તમે કબૂલ્યા આવ્યા ને રૂપિયા ચૂકવી આપી જાય. દઉં. બરોબર. તો મિત્રો, આ વિડીયો મનોરંજન માટે બનાવ્યો છે. જો તમને ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ તો જરૂરથી કરજો.